દર્શક મિત્રો, મહાદેવ 27 ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય ભોલે। આજે તારીખ 22 ઓગસ્ટ 2025 શુક્રવાર, ચંદ્રમા કર્ક રાશિમાં છે। તો આજનું અમારું 12 રાશિઓનું રાશિ અવલોકન આ પ્રમાણે છે। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિની। મેષ રાશિ માટે એકંદરે દિવસ સારો છે। પિતૃ કૃપાથી અટકેલા કામ આગળ વધે। મૂડી રોકાણ વિશે પણ કોઈ પગલાં ભરી શકશો। આપનો ભાગ્યાંક છે 2, શુભ રંગ છે લીલો, આવક જાવકનો સરખામણી રેશિયો છે 3:1। દર્શક મિત્રો, આગળ વધીએ બીજી રાશિ તરફ। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિ વાળાઓ સાવધાન, પૈસાનો વ્યવહાર કરતા પહેલા ચેતી જજો। હિત શત્રુથી સાવધ રહેજો। કોઈ નવી વસ્તુમાં રોકાણ માટે દિવસ શુભ નથી। આપનો ભાગ્યાંક છે 7, શુભ રંગ છે સફેદ, આવક જાવકના સરખામણી રેશિયો છે 5:6। મિત્રો, આગળ વધીએ ત્રીજી રાશિ તરફ। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોને કોઈ નવી વ્યક્તિને મળવાનો યોગ છે। પ્રવાસ સફળ થાય, નવીન મૈત્રી થાય। આપનો ભાગ્યાંક છે 3, શુભ રંગ છે પીળો, આવક જાવકના સરખામણી રેશિયો છે 2:3। મિત્રો, હવે આગળ વધીએ ચોથી રાશિ તરફ। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સમસ્યા જણાય છે। પેટ તથા પેશાબજન્ય તકલીફ થઈ શકે છે। શરીરના સ્નાયુઓમાં કળતર જણાય। ધન લાભ દૂર ઠેલાય। આપનો ભાગ્યાંક છે 4, આપનો શુભ રંગ છે દૂધિયો, આવક જાવકના સરખામણી રેશિયો છે 6:8। પાંચમી રાશિ છે સિંહ। આ જાતકો માટે દિવસ અત્યંત લાભકારી છે। નવી મુલાકાત તથા નવા ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળાનો ફાયદો કરાવે। દુશ્મનોથી સજાગ રહેવાની જરૂરત છે। આપનો ભાગ્યાંક છે 9, આપનો શુભ રંગ છે લાલ, આવક જાવકના સરખામણી રેશિયો છે 8:7। મિત્રો, જોઈએ છઠ્ઠી રાશિ। છઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિ। બુધાધિપતિ રાશિ આપના સમર્થનમાં છે। બુદ્ધિનો વિવેકપૂર્વકનો ઉપયોગ તથા વાણીની મધુરતા અત્યંત શુભ ફળ અપાવશે। જૂની મિલકતનો સોદો પણ થઈ શકે છે। જમીન કે વાહન સાથે જોડાયેલા વેપારીઓ માટે અત્યંત લાભકારી દિવસ સાબિત થઈ શકે છે। આપનો ભાગ્યાંક છે 5, આપનો શુભ રંગ છે આછો પીળો, આવક જાવકના સરખામણી રેશિયો છે 7:1। દર્શક મિત્રો, સાતમી રાશિ છે તુલા। તુલા રાશિના જાતકો માટે એકંદરે વ્યસ્ત દિવસ પસાર થાય। કાગળિયા કામગીરી અસરકારક રહે। ધાર્મિક કામમાં પણ સમય વ્યતીત થાય। આપનો ભાગ્યાંક છે 4, આપનો શુભ રંગ છે મરૂન, આવક જાવકના સરખામણી રેશિયો છે 5:2। દર્શક મિત્રો, આઠમી રાશિ તરફ નજર કરીએ। આઠમી રાશિ છે વૃશ્ચિક। આ રાશિના જાતકો માટે દિવસ માનસિક અશાંતિ તથા શ્રમયુક્ત નીવડી શકે છે। સંતુલન બનાવીને દિવસ સુખમય બનાવી શકાય। આપનો ભાગ્યાંક છે 7, આપનો શુભ રંગ છે કાળો, આવક જાવકના સરખામણી રેશિયો છે 3:5। દર્શક મિત્રો, આગળની રાશિ તરફ જતા પહેલા અમારું આપને એક નમ્ર નિવેદન છે કે આપ પણ અમારી પાસે તમારી કુંડળીનું અધ્યયન કરાવવા માંગતા હોય તો કોમેન્ટમાં આપની ડિટેલ અમારી પાસે શેર કરો તથા સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે, તમે મેસેજ પણ કરી શકો છો। કુંડળી અધ્યયન સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। તમારી સેવામાં અમે હંમેશા તત્પર છીએ। આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો। મિત્રો, રાશિ ચક્રમાં આગળ વધીએ તો નવમી રાશિ છે ધનુ। આ રાશિના જાતકો જે વિદ્યાભ્યાસ તથા સંગીત સાથે જોડાયેલા છે તેમને સારી સફળતા મળી શકે છે। વિચારોમાં પણ પરિવર્તન થઈ શકે છે। વાણી ઉચ્ચ કોટીની તથા પારિવારિક સહયોગ પણ મળી રહે। આપનો ભાગ્યાંક છે 7, આપનો શુભ રંગ છે આસમાની, આવક જાવકના સરખામણી રેશિયો છે 2:2। હવે જોઈએ દસમી રાશિ। દસમી રાશિ છે મકર। મકર રાશિના જાતકો માટે ખુશ ખબર છે। લગ્ન વાંછુક માટે સંબંધ સામેથી દરવાજો ખટખટાવે। મનની મુરાદ પૂરી થાય। સ્વપ્ન સાકાર થતા જણાય। આપનો ભાગ્યાંક છે 3, આપનો શુભ રંગ છે કેસરી, આવક જાવકના સરખામણી રેશિયો છે 4:2। દર્શક મિત્રો, રાશિ ચક્રમાં 11મી રાશિ છે કુંભ। ખુશનુમા મિજાજ, રંગીલો દિવસ। મિત્રો સાથે મજાક મસ્તી સાથે કાર્યબોજ હળવો લાગે। મહેનતનું ફળ મળે। આપનો ભાગ્યાંક છે 8, આપનો શુભ રંગ છે સફેદ, આવક જાવકની સરખામણી રેશિયો છે 4:3। દર્શક મિત્રો, રાશિ ચક્રની 12મી અને અંતિમ રાશિ છે મીન। મીન રાશિના જાતકોને સ્વાસ્થ્ય ચિંતા કરાવે। નોકરી ધંધાની જગ્યાએ મનભેદ રહે। પત્નીનો સાથ મળે। આપનો ભાગ્યાંક છે 9, આપનો શુભ રંગ છે લીલો, આવક જાવકની સરખામણી રેશિયો છે 7:5। દર્શક મિત્રો, આપને અમારો આ પ્રોગ્રામ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ, જય ભોલે।